હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ગાર્ડન. તો ચાલો, આજે ન્યૂ મેમ્બર એડ થયું છે મારા ગાર્ડનમાં. તો મોગરો લઈ આવી છું હું આજે. તો ચલો મોગરાને લગાવી દઉં. એના માટે કુંડું પણ નવું લઈ લીધું મેં. તો કુંડામાં જે હોલ છે એ હોલને પૂરવા જરૂરી છે, કારણ કે હોલ મોટા આવે છે. જે આપણે લઈ આવીએ છીએ નર્સરીથી કુંડું, એ નર્સરીના કુંડાના હોલ જરાક મોટા હોય તો એના માટે તમારે નીચે નાખી દેવાની. જે નાના નાના ટુકડા ઈંટના હોય કે માટલીના ટુકડા હોય, કટકા દીવા હોય એ પણ મૂકી શકો છો. તો એનાથી આપણી માટી બહાર નહીં આવે. પાણી નાખશું તો પાણીમાં માટી બહાર નહીં નીકળી જાય. એના માટે નીચે હોલ પૂરવા જરૂરી છે. તો હોલ પૂર્યા બાદ એમાં નીચે ગોબર ખાદને માટી નાખી અને કિચન વેસ્ટ નાખ્યો છે. કિચન વેસ્ટ મેં સૂકવીને રાખ્યો તો કિચન વેસ્ટ નાખ્યો છે. અને પછી એને મોગરો લગાવવા માટે થેલી તોડી આખી રાખવાની હતી. થેલી મને થેલી જ કામ લાગે, કારણ કોઈ બીજો છોડ લગાવવા માટે થેલી આગળ કામ લાગે, પણ તૂટી ગઈ. મારાથી મોગરો આખો નીકળ્યો જ નહીં, તો મારે થેલી તોડવી પડી, નુકસાન થઈ ગયું. તો કંઈ વાંધો નહીં, ચલો નેક્સ્ટ ટાઈમ. તો ચાલો મોગરો લગાવી દઈએ. મોગરો લગાવ્યા બાદ એમાં પાણી પણ નાખી દઈશું. તો સરસ મોગરાના ફૂલ ઉનાળામાં સરસ ખીલીને આવે છે. તો તમારા ગાર્ડનમાં મોગરો જરૂર એડ કરજો. મેં મારા ગાર્ડનમાં પહેલી વાર મોગરો એડ કર્યો છે. તો સરસ એવો મોગરો થઈ જશે. આમાં તમારે કોફીનું પાણી નાખજો તો મોગરામાં ફૂલ બહુ મસ્ત આવશે. તો હેપી ગાર્ડનિંગ.